नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। स्वानुभूति दर्शन प्रसम मूर्ति पूज्य बहन श्री चंपाबेननी स्वानुभूति मार्ग प्रकाशक तत्व चर्चा એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં આપણે 150માં પ્રશ્નના સમાધાન સુધી સ્વાધ્યાય કર્યો છે। હજી આપણે આગળ લઈએ છીએ। પુસ્તકમાં પાના નંબર 105 150માં પ્રશ્નના સમાધાન પછીથી અહીંયા પ્રશ્ન છે। શ્રીમદજીમાં આવે છે કે પોતાના મનથી કરેલો સ્વરૂપનો નિશ્ચય માનવા કરતા જ્ઞાની કહે છે તે નિશ્ચય માનવામાં કલ્યાણ છે। પોતાના મનથી કરેલો સ્વરૂપનો નિશ્ચય માનવા કરતા જ્ઞાની કહે છે તે નિશ્ચય માનવામાં કલ્યાણ છે। અહીંયા એક વાત તને સ્પષ્ટ સમજી લેવી કે પોતાના મનથી કરેલો मनथी करेलो ए निर्णय ए निश्चय एनी बात छे। अनुभूति थी करेलो जे पोताना स्वरूपनो निश्चय ए तो श्रेष्ठ छे, सर्वश्रेष्ठ छे एम ज छे। अहींया तो शुरुआतमां जीव पोते निर्णय करे छे तो शास्त्र द्वारा करे छे स्वरूप विशेनो। तो एमां ए वांचीने कंईक पोते जाते मनथी करेलो स्वरूपनो निश्चय એ માનવા કરતા જ્ઞાની કહે તે રીતે માનવું એ વધારે કલ્યાણકારક છે એમ કૃપાળુદેવે કહ્યું છે। તો એમાં બેનશ્રીએ સમાધાનમાં એમ કહ્યું કે બરાબર છે, એમ જ હોય। કેમ કે અહીંયા માનવાની વાત છે ને, પોતાની મતિ કલ્પનાથી પોતે જે અર્થ કરે એના કરતા જ્ઞાની પુરુષે જે કહ્યું છે એ બરાબર હોય। તો એ રીતે આખો અહીંયા અર્થ સમજવાનો છે। પોતાને અનુભૂતિની અહીંયા વાત નથી। જ્ઞાનીએ યથાર્થ સ્વરૂપ સમજીને કરેલો નિશ્ચય યથાર્થ છે, કેમ કે જ્ઞાનીએ તો અનુભૂતિ પૂર્વક કરેલો નિશ્ચય છે। તારા મનથી કરેલો નિશ્ચય તેમાં ભૂલ હોય અને કલ્પિત હોય। પોતાની બુદ્ધિ પ્રમાણે કર્યો હોય એટલે મને આમ બરાબર લાગે છે, પણ જ્ઞાનીના કહેવાનો શું આશય છે, જ્ઞાનીને ગુરુને શું કહેવું છે, એનું શું રહસ્ય છે, તે વિચારીને મેળવીને પોતે નક્કી કરવું જોઈએ। પોતાની કલ્પના એ નક્કી કરે તો ભૂલનો અવકાશ છે। આત્માના સ્વરૂપ વિશે પોતાને અનુભૂતિ ન હોય એ વખતે જેમને અનુભૂતિ થઈ છે એવા જ્ઞાની મહાપુરુષ જે રીતે સ્વરૂપ સમજાવે એ રીતે એ સ્વરૂપને માનવું જોઈએ। પણ પોતાની કલ્પના એ નક્કી કરે કે આત્મા આવો, આત્માનું સ્વરૂપ આવું, તો એમાં ભૂલનો અવકાશ છે, ભૂલ પડવાનો સંભવ છે, ભૂલ થવાનો સંભવ છે। પોતે સ્વચ્છંદથી નક્કી કરેલું છે। અહીંયા સ્વચ્છંદ શબ્દ મૂક્યો। સ્વચ્છંદ કેમ કહ્યું? કેમ કે અનુભૂતિ નથી અને શાસ્ત્ર વાંચીને પોતાની બુદ્ધિથી નક્કી કરે છે, એટલે જેમણે અનુભૂતિપૂર્વક નક્કી કર્યું છે એના કરતા જુદી રીતે એ વાત કરે તો એ સ્વચ્છંદ થયો। એટલે પોતે સ્વચ્છંદથી નક્કી કરેલું છે। અનંતકાળથી માર્ગ અજાણ્યો છે, તું પોતે કાંઈ સમજતો નથી, તેથી પોતાની મેળે નક્કી કરે કે આમ વસ્તુ છે, આ માર્ગ છે,
આમ મુક્તિનો પંથ આવી રીતે છે એમ નક્કી કરે તેમાં ભૂલ થાય છે. જ્ઞાનીએ જે નક્કી કરેલું હોય, ગુરુએ જે કહ્યું હોય તે બરાબર જ છે, કેમ કે એમને તો અનુભૂતિપૂર્વક વાત કરી હોય. ધર્મની વાતને સમજવાથી, પુસ્તકોમાંથી સમજવાથી ધર્મ થતો નથી. ધર્મ જે છે જૈન દર્શનનું સ્વરૂપ કેવું છે? અનુભૂતિનું સ્વરૂપ છે. એની અનુભૂતિ કરવાની છે. આ કઈ સ્કૂલનો કે કોલેજનો કે એવું કોઈ અભ્યાસ નથી કે એમાં કંઈક વાંચી લીધું, યાદ રહી ગયું અને પછી પરીક્ષામાં એના ઉત્તર આપી દીધા એટલે પાસ થઈ ગયા. કોઈ એવી વાત નથી અહીંયા. એવી વાત નથી. અને આજકાલ એવું થોડુંક વધારે થતું જોવામાં આવે છે. જેમ શિક્ષણમાં જે રીતે અભિગમ અપનાવવામાં આવે છે કે વસ્તુને તમે સમજી લો, યાદ રાખી લો અને પછી એ પરીક્ષામાં તમે એ જ રીતે એને દર્શાવી દો કોઈ પ્રશ્નના ઉત્તરમાં, એટલે વાત પૂરી થાય. એવું અહીંયા કેટલાક લોકો માની રહ્યા છે કે ભાઈ આ શાસ્ત્રનો અભ્યાસ તો અમને કરતા આવડે છે, અમે આટલું ભણેલા, હોશિયાર, બુદ્ધિશાળી, અમને ભાષા પણ આટલી આવડે તો અમે કરીએ. એમ પંડિત, અમે કંઈક ભાષા રત્ન વગેરે આ તે બધું, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. ભલે ને ન્યાય, તીર્થ ને ભાષા રત્ન બધી ઘણી બધી હોય છે, સંસ્કૃતમાં ને પ્રાકૃતમાં ને ખૂબ બધું આવડતું હોય ને એ બધું કઈ આત્માની અનુભૂતિ સાથે એ સરખાવી શકાય એવી કોઈ વાત જ નથી. અને એટલા માટે તો પૂજ્ય ગુરુદેવની સભાની અંદર પંડિતો બેસતા હતા, કેમ કે એમને તો ભાષા પ્રમાણે જે અર્થ થતા હોય એ રીતે આખી વાત પકડી હતી. ત્યારે ગુરુદેવ તો અનુભૂતિપૂર્વક આખી વાત સમજાવતા હતા. એટલે જ્ઞાનીએ જે નક્કી કરેલું હોય, ગુરુએ જે કહ્યું હોય તે બરાબર જ છે. હવે કેવી રીતે પ્રવર્તવું તે પોતે પોતાથી વિચારીને પોતાથી નક્કી કરે કે ગુરુએ કહ્યું છે, જ્ઞાનીએ કહ્યું છે, એને સમજવું છે અને એને માનવું છે, એને સ્વીકારવું છે, આત્મસાત કરવું છે અને આગળ વધવું છે, કે પોતે વાંચીને પોતાની મતિ કલ્પના અર્થ કર્યો છે એ પ્રમાણે આગળ વધવું છે, એ તો એને પોતે નક્કી કરવાનું રહે છે. જ્ઞાનીએ જે કહ્યું હોય એના રહસ્ય અને આશય સમજે તો તે યથાર્થ છે, નહીં તો કલ્પિત છે. પોતાની મેળે કરેલા નિશ્ચયમાં ભૂલ થાય છે. બહુ સરસ વાત મૂકી છે. જ્ઞાનીના કહેવામાં ઘણા આશય અને ગંભીરતા ભરેલી હોય છે, કારણ તે નિશ્ચય યથાર્થ હોય છે. દ્રવ્યનું સ્વરૂપ, નિશ્ચયનું સ્વરૂપ, વ્યવહારનું સ્વરૂપ, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ જે ગુરુએ કહ્યું હોય તે રીતે વિચાર કરીને નક્કી કરે તો તે બરાબર છે. પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્ર વાંચે તો શાસ્ત્ર સમજાય નહીં, એટલે કે જે ભાવ છે પકડાય નહીં, તેમાં પોતાની ભૂલ થાય છે અને ક્યાંક ક્યાંક પોતે રોકાતો હોય છે. પોતાની ઈચ્છા પ્રમાણે મતિ કલ્પનાથી અર્થ કરતો હોય છે. જેને આત્માર્થતા હોય તે ગુરુએ કહેલા રહસ્ય અનુસાર નક્કી કરે છે. આ બરાબર છે. પોતાની મતિ કલ્પનાને બદલે જેને આત્મજ્ઞાન થયું છે, સ્વરૂપની અનુભૂતિ થઈ છે, એવા ગુરુએ કહેલા રહસ્ય અનુસાર સ્વરૂપને સમજે, નક્કી કરે, સ્વીકાર કરે તો બરાબર છે. વસ્તુ સ્વરૂપ આમ જ છે. પોતે યથાર્થ માર્ગ ગ્રહણ કરીને નિશ્ચય કરે કે વસ્તુ સ્વરૂપ આ રીતે જ છે, ગુરુએ કહ્યું એ પ્રમાણે જ વસ્તુ સ્વરૂપ છે, અને પછી પોતે તો એને પ્રમાણ કરવાનું છે. સમયસારમાં કુંદકુંદાચાર્ય ભગવાને કહ્યું ને કે અમે આ કહીએ છીએ પણ તું પ્રમાણ કરજે. પણ પ્રમાણ કરતા પહેલા જેમ કુંદકુંદાચાર્ય ભગવાને કહ્યું છે એમ સમજવું તો પડે ને, એને સ્વીકાર કરી અને પછી પ્રમાણ કરવાની વાત છે.
પોતે સીધે સીધું એકડે એકથી વિચાર કરવા જશે તો કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે એના કરતા એ પોતાની મતિ કલ્પના કંઈક જુદી રીતે અર્થ કરશે. પ્રમાણની વાત તો ક્યાંય બાજુ પર રહી જાય. નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ કઈ રીતે કહ્યું છે તેનો મેળ કરી અને યથાર્થ નક્કી કરે. તો એ 151માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 152મો પ્રશ્ન છે. વિતરાગ માર્ગમાં દેવશાસ્ત્ર ગુરુની પૂરેપૂરી શરણાગત સ્વીકારવી. વિતરાગ માર્ગમાં દેવશાસ્ત્ર ગુરુની પૂરેપૂરી શરણાગત સ્વીકારવી. પૂજ્યબેને સમાધાન આપ્યું છે. વિતરાગ માર્ગમાં 12માં દેવશાસ્ત્ર ગુરુની અને અંદર આત્માની પૂરેપૂરી શરણાગત સ્વીકારવી. આ વિતરાગ માર્ગ છે. દેવશાસ્ત્ર ગુરુ કરી દેતા નથી. એ માર્ગ બતાવે પણ એ કઈ પોતાને કઈ પ્રાપ્ત કરાવી દે એમ નથી. દેવશાસ્ત્ર ગુરુ ત્રણેય વાત કઈ રીતે આવે? દેવ કહે એ પ્રમાણે ગુરુ ને શાસ્ત્ર કહેતા હોય એટલે બધામાં વાત તો એક સરખી જ આવે ને. એટલે એને સ્વીકારવી. બીજું તો કઈ શરણાગતની વાત છે નહીં. બીજું શું શરણ લેવાનું છે? ભગવાનની વાણીને સ્વીકારીએ એટલે ભગવાનનું શરણ લીધું એમ કહેવાય. ગુરુ આપણને સમજાવે તો જીનવાણી એમણે આત્મસાત કરી છે અને એ રીતે આપણને એ સમજાવે છે તો આપણે એમ કહીએ કે ગુરુની નિશ્રામાં અમે સ્વાધ્યાય કર્યું અને શાસ્ત્ર વાંચીએ તો શાસ્ત્રની વાત પણ જીનવાણી છે ને એટલે એનો તો સ્વીકાર હોય જ. એ કઈ પરિણામ આપણા બદલી નાખે ફેરવી નાખે એમ નથી. પણ જ્યારે પોતાના પરિણામ બદલાય છે, નિર્મળ પરિણામ થાય છે ત્યારે નિમિત્ત તરીકે દેવશાસ્ત્ર ગુરુ જ હોય છે. નિમિત્ત તરીકે સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય. પોતાના પરિણામ બદલાય નિર્મળ પરિણામ થાય તો નિમિત્ત તરીકે શું હોય? દેવગુરુ ને શાસ્ત્ર જ હોય છે. એટલે બેનશ્રી કહે છે કે દેવશાસ્ત્ર ગુરુ કરી દેતા નથી પણ સાથે હોય છે. તેમનું શરણ હોય છે. શુભ ભાવમાં તેમનું આલંબન હોય છે અને અંદરમાં પોતાના પરમાત્માનું આલંબન હોય છે. 12માં આ રીતે હોય છે. દેવગુરુ શાસ્ત્રનું આલંબન છે અને અંદરમાં પોતાના પરમાત્મા સ્વરૂપનું આલંબન છે. આગળ કહે છે કે તીર્થોમાં જાય ત્યાં ભગવાનને ગોતે છે. ક્યાં ભગવાન છે? પણ તું પોતે ભગવાન છો. તારી પાસે ભગવાન છે તેને જોતો નથી. તીર્થોમાં જવાથી ભગવાનના સ્મરણો યાદ આવે છે કે ભગવાન અહીંથી મોક્ષે ગયા એટલે ભગવાનનું સ્મરણ થાય છે. ભગવાને અહીંયા સાધના કરી હતી તે સ્મરણો આવતા પોતાને ભાવના જાગે છે. એ બધું સ્મરણમાં આવે એટલે પોતાના ભાવ કેવા થાય? પ્રભુનો વિચાર કરીએ, એમના પુરુષાર્થનો, એમની સાધનાનો, આ બધો જ્યારે વિચાર કરીએ છીએ તો એને સ્મરણમાં લઈ અને એના ઉપર વિચાર કરીએ, ચિંતન કરીએ અને એ વાતને પોતાની પર ઉતારીએ તો પોતાનું કામ થાય છે ને. બાકી તો ચૈતન્ય ભગવાન તો પોતાની પાસે છે. પોતે જ ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એ તો છે. અને જે પરિણામ થવાના છે તો એના જ થવાના છે. પણ દેવગુરુ શાસ્ત્ર એ એમાં નિમિત્ત હોય જ છે. શ્રી કહે છે કે દોડત દોડત દોડ્યો જેથી મનની દોડ. બધે દોડે છે પણ અંદર બધું છે ત્યાં જોતો નથી. બહાર દોડ્યા કરે છે. ગુરુગમ લેજો રે જોડ, ગુરુગમથી તું ચાલજે. ગુરુદેવ કહે છે કે તું પોતે જ ભગવાન છો. તું તારામાં છે. અંદર શોધી લે. અંદર તું તને શોધી લે. તું પોતાને ભૂલી ગયો છો. તું અંદર શોધી લે. તું પોતે જ ભગવાન છો.
અને તું ભગવાન ક્યાં બેઠો છો? તું તારામાં જ રહ્યો છો. અંદર દ્રષ્ટિ કર તો દર્શન થાય. અંદર શોધી લે. અનંત કાળ ગયો, અરે પોતે ભગવાન હોવા છતાં ભગવાનની શોધમાં બહાર ભમ્યો. પોતે ભગવાન હોવા છતાં બહાર ભમ્યો. પોતાની પરિણતિને જુએ તો વેદનમાં બધા વિભાવ ભાવ, રાગ દ્વેષ, કલુષિતતા અને આકુરતા દેખાય છે. જરાક વિચાર કરે કે પોતાના પરિણામ કેવી રીતે થઈ રહ્યા છે. પોતાની પરિણતિને જુએ તો એને ખ્યાલમાં આવે અને વેદનમાં આવે બધું કે આ તો વિભાવ ભાવરૂપ પરિણામ થઈ રહ્યું છે. આ તો રાગ દ્વેષ થઈ રહ્યા છે. કસાય ભાવે પરિણમે છે એટલે બધી કલુષિતતા અને આકુરતા દેખાય છે. ચૈતન્ય ભગવાન અંદર શુદ્ધતાથી ભરેલા છે તે તેને દેખાતા નથી, એટલે તેને વિશ્વાસ આવતો નથી. પણ અનુભૂતિ ન થઈ હોય ત્યારે જેને અનુભૂતિ થઈ હોય એની પર વિશ્વાસ મૂકવો પડે. ગુરુદેવ કહે છે કે તું ભગવાન છો, તો પણ તેને એમ થાય છે કે ભગવાન તો કોઈ જુદા હોય. અંદરમાં હું ભગવાન છું એવો વિશ્વાસ આવવો મુશ્કેલ પડે છે. ખરેખર આવું જ વસ્તુ સ્વરૂપ છે. જૈનમાં આપણે કોઈને કહીએ કે તું ભગવાન છો, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, તો એ વાતને એ જલ્દી સ્વીકારશે નહીં. ના, ભગવાન તો જુદા, અમે ભગવાન નહીં. અમને તો આ બધી મલિનતા, આ બધું એટલું પર્યાય છે એને સ્વીકારે છે. પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુ શુદ્ધ છે એને જલ્દી સ્વીકારતા નથી. મોટા ભાગના લોકોનું આવું જ છે કે અમને ભગવાન ન કહો, અમને તો હજી ઘણી મલિનતા છે, અમે તો હજી ઘણા રાગ દ્વેષના ભાવે થઈએ છીએ, અમને ભગવાન ન કહેશો. આવી વાત કરે, એવી નમ્રતા બતાવે. પણ ભાઈ એ નમ્રતા ખોટી નમ્રતા છે. તું જે જુએ છે પ્રભુ એ તો તું પર્યાયને જુએ છે, વર્તમાન પર્યાયને જુએ છે, એટલે એમાં બધી મલિનતા 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 છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધું છે. તો બધું ક્યાં છે? પણ પર્યાયમાં છે, ક્ષણે ક્ષણે પલટે છે. પણ એ વખતે પણ ત્રિકાળી વસ્તુ ધ્રુવ શુદ્ધ છે એને ભગવાન અમે કહીએ છીએ. સિદ્ધ ભગવાન જેવું સ્વરૂપ એ વાત કરી છે તો એ અંદર શક્તિ રૂપે મૂળ વસ્તુ પડી છે જે બદલાતી નથી એની વાત છે. આ દરેક ક્ષણે ક્ષણે બદલાય એની વાત નથી. ને તું તો એનો તો વિચાર જ કરતો નથી, એનો સ્વીકાર જ કરતો નથી, માત્ર પર્યાયને પકડે એટલે પછી સ્વીકારે નહીં કે પોતે ભગવાન છે. તું ભગવાન છો તો પણ તેને એમ થાય છે કે ભગવાન તો કોઈ જુદા હોય. અંદરમાં હું ભગવાન છું એવો વિશ્વાસ આવવો મુશ્કેલ પડે છે એને. આ જ વાત છે, મોટા ભાગે આ જ વાત છે. એટલે પછી શુભભાવથી આગળ વધતો જ નથી. અનંત કાળથી જીવે એટલે જ સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું. શ્રી કહે છે કે આ તો પૂજ્ય ગુરુદેવના પ્રતાપે વાણીના ધોધ છૂટ્યા અને તું ભગવાન છો એમ સમજાવ્યું, તેથી તેને વિશ્વાસ આવે છે. ગુરુદેવે આટલું બધું સરસ સમજાવ્યું એટલે વિશ્વાસ આવે છે. નહીં તો સામાન્ય જીવને તો આવો વિશ્વાસ આવવો મુશ્કેલ, એવો સ્વીકાર થવો મુશ્કેલ કે પોતે ભગવાન સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. ગુરુદેવે સમજાવ્યું એટલે એવો વિશ્વાસ આવે છે. નહીં તો એમ થાય કે આપણે ભગવાન ક્યાંથી હોઈએ, કારણ કે તેના વેદનની અંદર એકલી કલુષિતતા ભાસે છે. પોતાના આ બધા કસાય ભાવે પ્રવૃત્તિ થાય છે એટલે પછી એને ભગવાન હોઈએ એવો વિશ્વાસ ક્યાંથી આવે. પણ ગુરુદેવે એટલા જોરથી કહેલ છે જેથી વિશ્વાસ બેસે, એટલે એમ થાય છે કે આપણે ભગવાન આત્મા છીએ. ગુરુદેવે તો ખૂબ સમજાવ્યું છે, ખૂબ સમજાવ્યું છે. દ્રવ્ય અને પર્યાય બેને બહુ જ સ્પષ્ટ કર્યા છે. ને એમાં દ્રવ્ય અપેક્ષાએ જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છે એવો નિર્ણય થઈ જાય છે. એવો નિર્ણય થઈ જાય. આગળ અહીંયા એક પ્રશ્ન છે.
153 એમાં કહે છે કે જ્ઞાનીને ઓળખવા કઈ રીતે. મુમુક્ષુની ભૂમિકામાં એક ક્ષયોક્ષમ જ્ઞાન વાળો હોય અને એક સાચા આત્મજ્ઞાની હોય, તો તે બંનેને મુમુક્ષુ કઈ રીતે ઓળખે, બંને વચ્ચે અંતર કેમ પાડે. ક્ષયોક્ષમ જ્ઞાન વાળો હોય અને બીજા આત્મજ્ઞાની હોય, તો એ બેની વચ્ચે જે મુમુક્ષુ છે એ કઈ રીતે ભેદ પાડે, કઈ રીતે અંતર પાડે, કેવી રીતે સમજે, એમને કેવી રીતે ઓળખે. એનું સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે બંનેનો પરિચય કરવાથી તથા અંતર ઓળખવાથી તફાવત ખ્યાલમાં આવી શકે છે. એમની સાથે પરિચય કરીએ, એમની વાણી વગેરે જે કઈ વાત કરતા હોય એના ઉપરથી ખ્યાલમાં આવે. સાચો મુમુક્ષુ હોય તેના હૃદય નેત્રો એવા થઈ ગયા હોય છે કે જ્ઞાનીની અપૂર્વ અંતરમાંથી ભીંજાયેલી, ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન પાડતી તથા અનુભવમાંથી નીકળતી આત્મસ્પર્શી વાણીને ગ્રહણ કરી શકે છે. સાચો મુમુક્ષુ હોય એ એવી વાણીને, અંતરમાંથી ભીંજાયેલી, ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન પાડતી તથા અનુભવમાંથી નીકળતી આત્મસ્પર્શી વાણીને ગ્રહણ કરી શકે છે. તેના હૃદય નેત્રો તેવી જાતના ભાવને ગ્રહણ કરવા યોગ્ય થઈ ગયા હોય છે. આગળ કહે છે કે જ્ઞાનીનું ક્ષયોક્ષમ જ્ઞાન હોય પણ તે અનુભૂતિ વાળું જ્ઞાન છે. જ્ઞાની અંતરથી બોલતા હોય તે જુદું જ નીકળતું હોય છે. જેમ કે પૂજ્ય ગુરુદેવ કહેતા હોય જુદું નીકળતું હોય એટલે કે બીજાઓ બોલે એના કરતા એ આખી વાત નીકળે એ જ જુદી રીતે નીકળે. જેમ કે પૂજ્ય ગુરુદેવ કહેતા હોય કે તું જુદો છે, જુદો છે, આ તારું નથી. આ બધા શબ્દો એમને ગુરુદેવ પાસેથી જયારે સાંભળીએ તો એ જે રીતે કે છે એવી વાત બીજા સામાન્ય જે શાસ્ત્રના અભ્યાસ કર્યા છે એવા પાસેથી આપણને મળે નહીં. કોણ કરે એમ કે ને ગુરુદેવ, પરના કાર્ય તો તું કરતો નથી, પરનું આ કર્યું તે કર્યું, આ તો કોણ કરે, આત્માને ક્યાં કરવું છે. આ બધું જે ગુરુદેવ જે રીતે બોલે એ ભાવ આપણને હૃદયને સ્પર્શી જાય છે. એમ જે અનુભવમાંથી બોલે તેની ભાષા, તેનો વળાંક જુદો હોય છે. એ ભાવ આખો એવો હોય છે કેમ કે એ તો અંતરમાંથી એ વાત આવે છે. શાસ્ત્ર પ્રમાણે કઈ યાદ રાખ્યું છે, યાદ છે એટલે બોલે છે એવી વાત નથી. જે માત્ર ક્ષયોક્ષમથી બોલે છે, આ શાસ્ત્રનો અભ્યાસ વગેરે કયા હોય એટલે એવો ક્ષયોક્ષમ હોય, તો કે જે માત્ર ક્ષયોક્ષમથી બોલે છે અને અંતરમાં સ્વાનુભૂતિ નથી, તેની વાણીનું વજન ક્યાં જાય છે? તેની વાણીનું વજન ક્યાં જાય છે? એમાં વજન પડતું જ નથી. એમાં યાદ રાખવાનો પ્રયત્ન થાય, એમાં પેટા વિભાગ શું છે ને ભેદ પાડવા, આ બધી વાતો બધી ચાલે એમાં. એટલે વિદ્વતાની બધી વાત દેખાય કે ઓહો કેટલી બધી વાત સમજાવી, કેટલા ભેદ પાડીને કહ્યું, આમ તેમ. બહુ કે છે કે એમાં વાણીનું વજન ક્યાં જાય છે, તેની પરિણતિ શું કામ કરે છે, અર્થાત તેના અંતરની કઈ જાતની દિશા છે, સ્વ તરફનું એનું ક્યાં વલણ છે. એ તો બહારમાં જ ઉભો છે. હૃદય કઈ જાતનું ભીંજાયેલું છે અને વાણી કઈ રીતે નીકળે છે તે તેનામાં જો મુમુક્ષુતા હોય અને વિશેષ પરિચય કરે તો ઓળખી શકે છે. ઓળખાય કે આ જે બોલે છે તે શાસ્ત્રની ભાષા બોલે છે. અનુભવની વાત આખી જુદી હોય છે. માત્ર ક્ષયોક્ષમ જ્ઞાનથી જે વાણી નીકળતી હોય તે જુદી જ રીતે નીકળે છે, જુદી જ રીતે નીકળે છે. ગુરુદેવ એક વાક્ય બોલે છે તો આપણને અંદરમાં ઉતરી જાય છે. એમથી કહે છે કે ક્ષયોક્ષમથી બોલે તેની ભાષા અને વળાંક અમુક પ્રકારનો આવતો હોય છે. આમ બંનેનું અંતર મુમુક્ષુ હોય તે અંદરથી ગ્રહણ કરી લે છે, જુદું પડી શકે છે. એ રીતે 153માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.